એ મુખ્યમંત્રી સાહેબ આવે છે એટલે આપણા વચ્ચેથી અમે રજા લઈશું, પણ અહીંયા ખૂબ જ મોદી સાહેબે વાત કરેલી કે સ્વદેશી અપનાવીએ, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, એ નારો મોદી સાહેબે આલ્યો ભલામણા, અને વાત કરી કે મારે આ મારા ભારતને 2047માં એ વિકસિત ભારત બનાવવાનું છે, અખંડ ભારત બનાવવાનું છે, વિશ્વગુરુ બનાવવાનું, આવી નેમ વિધિ લીધી છે. એટલે આપણે બધા અહીંયા અત્યારે આ સ્વદેશી મેળાનું ખૂબ સુંદર આયોજન કર્યું છે, એનો આપણે લાભ લઈએ અને જે છેવાટાનો માણસ, ગામડાનો માણસ જે છે એને વાત કરીને સ્વદેશી અપનાવીએ. અને જે કારણ કે મોદી સાહેબે, આપણે બધા ભાગશાળી છીએ ભલામણા કે આવા વિશ્વ નેતા આપણા ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબ આપણને મળ્યા છે, તો આપણે પણ એમની વાતને, એમના સંકલ્પને સાકાર કરવા આપણે પણ આપણાથી જ એ આત્મનિર્ભર બનીને એ સ્વદેશી અપનાવીએ. કારણ કે આ સ્ટોલો લાગ્યા છે અહીંયા બધાય, અને સ્વદેશીની વાત છે એટલે એને આપણે અપનાવીએ. વધારે વાત નહીં કરતા, આપ બધા અહીંયા આવ્યા છો એ સ્ટોલોની બરાબર મુલાકાત લઈને અને નક્કી કરીને, સંકલ્પ કરીને જઈએ કે મારે સ્વદેશી જ અપનાવવાનું છે, લોકલ ફોર વોકલ, અને આત્મનિર્ભર બનવું છે. એવી બધા આપણે મક્કમતાથી આપણી મોદી સાહેબની વાતને આગળ વધારીએ, એ જ વિનંતી સાથે